નમસ્કાર દર્શક મિત્રો, હું છું અજય ભાટિયા અને તમે જોઈ રહ્યા છો ભાટિયા બંદર ન્યૂઝ। જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લીમાં બુટલેગરોનો આતંક, દલિત સમાજની યુવતીને ભગાડી જવાના મામલે એસપી સમક્ષ ન્યાયની માંગ। અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના બુટાલ ગામમાંથી ગંભીર અને ચકચાર મચાવતો મામલો સામે આવ્યો છે। દલિત સમાજની એક યુવતીને ગામના જ એક પરિણીત વ્યક્તિ જે બુટલેગર હોવાના આક્ષેપો છે તે બહેલાઈ ફોસલાઈને લઈ ગયો હોવાની ફરિયાદ ઉઠી છે। પીડિત પરિવારના જણાવ્યા મુજબ યુવતીને લઈ જનાર વ્યક્તિ પરિણીત છે અને એક બાળકનો પિતા પણ છે। ઘટનાને 4 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં યુવતીનો કોઈ પત્તો ન લાગતા પરિવાર ચિંતિત બન્યો છે। પરિવાર અને દલિત સમાજના આગેવાનો આક્ષેપ છે કે તેઓએ વારંવાર ધનસુરા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી હોવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। એટલું જ નહીં, બુટાલ બીટમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મચારી પણ બુટલેગરો પાસેથી હપ્તા ઉઘરાવવાના તથા સમગ્ર ઘટનામાં સંડોવણી હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। ધનસુરા પોલીસ તરફથી યોગ્ય ન્યાય ન મળતો હોવાનો આક્ષેપ કરતા આખરે પીડિત પરિવાર અને બુટાલ ગામના દલિત સમાજના આગેવાનો અરવલ્લી જિલ્લા પોલીસ વડા સમક્ષ પહોંચ્યા અને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ તેમજ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। હવે જોવાનું એ રહેશે કે જિલ્લા પોલીસ તંત્ર આ ગંભીર આક્ષેપોને કેટલા ગંભીરતાથી લે છે અને યુવતીને શોધી કાઢવા તેમજ જવાબદારો સામે કાર્યવાહી કરવા માટે શું પગલાં ભરે છે। જોતા રહો અજય એ ભાટિયા સાથે, ભાટિયા બંદર ન્યૂઝ, અરવલ્લી, મોડાસા। નારિયા સમાજ પ્રમુખ છે। અમારી જે દલિત સમાજની દીકરી અને નારિયા સમાજની દીકરી જે 16 તારીખે ઘેરથી ઉઠેલામાં આવી છે અને ત્યાંના જાણ થતાં અમે સમાજના લોકો પોલીસ સ્ટેશન ગયા અને એના પછી અમે જ્યાં ત્યાં અરજી નોંધાઈ કોલ ડિટેલની, કોલ ડિટેલ પણ હજુ સુધી અમને મળી નથી અને નીચેના જે પણ સાહેબો છે એની અમને હજુ સુધી સંતોષકારક જવાબ નથી મળ્યો। છતાં અમે ત્યાંના પીઆઈને વાત કરી, એમના સંતોષથી અમને 5 કલાક પછી ખબર પડી કે તમારી દીકરીનું મળી ગઈ છે અને સાઠંબા પોલીસ સ્ટેશને હાજર કરી છે, તો તમે લોકો ત્યાં અહીં પહોંચો। એ જ્યાં પછી અમને 10 મિનિટ જ ખાલી મુલાકાત કરવા દીધી છે। એના મમ્મીને પણ મુલાકાત નથી કરવા દીધી અને એમને કીધું કે બસ તમારો ટાઈમ પૂરો થઈ ગયો, છોકરા તરફેણ બોલે છે એટલે તમે અહીંથી નીકળી જાઓ। છોકરો ક્યાંનો છે? છોકરો બુટિયાલનો છે, ચિરાગભાઈ દિલીપભાઈ પરમાર। શું કરું? ગામ બુટાલ, નાડિયા અરવિંદભાઈ રેવાભાઈ અત્યારે એસપી સાહેબની મુલાકાતે આવ્યા હતા। અત્યારે અમારે લગભગ 16 તારીખે અમારી દીકરી ભાગી ગઈ છે અને એ ભાગી ગયા પછી ધનસુરા પોલીસ સ્ટેશનમાં અમને જો એવો સંતોષકારક કોઈ કેસ એક લેવામાં ના આવ્યો એટલે અમારે એસપી સાહેબની મુલાકાત લેવી પડી। દારૂનો વ્યવસાયથી સંકળાયેલા અને ધૂમ દારૂનો વેપાર કરી રહ્યા હતા પોલીસની એમ નજર હોય એટલે લગભગ આ બાબતે ને કોઈ પોલીસે પણ એ દ્રષ્ટિએ જોવા તૈયાર નહીં કે આ બુટલેગરો શું કરે। અત્યારે બુટલેગરોનો એટલો બધો ત્રાસ થઈ ગયો કે કોઈ બેન દીકરીની ઇજ્જત અત્યારે ગામની અંદર રહી નહીં એવી અમારી આખા ગામની દશા છે। ઓકે, પહેલો આજથી 6 મહિના પહેલાં એક અમારા ચમારની દીકરી આ લોકો એ જ બુટલેગરો ઉઠાઈ ગયા હતા। એ અત્યારે એને ફોલાઈ પટાઈ અને કાયદાની રૂચિથી અત્યારે એમને હુંપી પડી છે અને અત્યારે અમારી દીકરીને પણ આજ એ દશા છે। 1 મહિનોથી પરણાય અને આ પ્રશ્ન તારે આ બુટલેગરોએ ઉઠાવ્યો અને આ વીજળી એ લોકો ઝુંબેશ ચલાવતા હોય ને એવું મને લાગી રહ્યું છે। એ જે બુટલેગર લઈ ગયો છે એ પોતે પરણેલું છે, એને એક બાળક છે, તો છતાંય આ મારી દીકરીને લઈ ગયો છે અને એસપી સાહેબ પહોંચ્યા। ખરેખર અમને આ બાબતે યોગ્ય ન્યાય મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ। ચેન્દ્રસિંહ રતનસિંહ ઠાકોર જે બુટાલ જમાદાર છે એમની એમ નજરથી બુટલેગરો અત્યારે બુટાલમાં મન મેલીને ચાલ્યો છે અને આવો ખરાબ કૃત્યો આ ભગાડવાનો એમના સહકારથી કરવામાં આવેલો એટલે અમે એસપી સાહેબને આજે સ્પેશિયલ વિનંતી કરવા આવ્યા તો સાહેબ ગમે તેમ કરીને આવા ગુંડાઓને નિયંત્રણમાં લાવો એવી અમારા બધાની અપેક્ષા છે। આવા હપ્તા લેવાવાળા બીટ જમાદારને ખરેખર કડકમાં કડક પગલો લેવો જોઈએ એવી અમારી બધાની આશા। અત્યારે અમને એવું લાગે છે કે આ અમારી દીકરીને ભગાડવામાં ખરેખર આ બુટલેગર હાથી આ જમાદારનો પણ હાથ હોય એવું અમને લાગી રહ્યું છે। અત્યારે અમે એસપી સાહેબને આ પણ રજૂઆત કરી અમે આજે અમને ન્યાય મળે એવી આપ સાહેબને વિનંતી કરીએ છીએ।